કાજુ બદામ લેવાનું જો અહીં કાજુ બદામ કેમ ખાવા તાર? તો જય માતાજી બધા મિત્રો, કેમ છો બધા મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગ. મિત્રો સવારના પર જાગીને આપણે રોડ પર ઉભા રહી ગયા, પણ આપણને બહુ ટાઈટ આવતી આપણે પડખે એક જગ્યાએ તાપનું હાલતું હતું. એક ભાઈ તાપતા તો હું તાપવા આવી ગયો. એ જગ્યાએ એક દુકાન હતી, એની નકરા કાગરિયા હરગાવ જાય, બીજું કાંઈ હોય ને દુકાન હોય શું નકરા કાગરિયા હોય. એટલે અહીંયા તાપતા એટલે આપણે થોડીક તાપવા મને બસ આવવાની થોડીક વાર હતી એટલે થોડુંક તાપ લેવી. એટલી વારમાં આપણે બસ આવે એટલે આપણે બસમાં બેન વહી જઈશું, પણ ઘડીક તાપ લેવી આપણે. પછી તો મિત્રો હું 5 મિનિટ તાપો ને એટલી વારમાં બસ આવતી રહેતી. આપણે બસમાં બેસી ગયા, બસમાં આવીને અસલ મજાને બધા ભાઈ બધા વ્લોગ બનાવી નાખ્યો. જોઈ લો ભાઈ બધા આપણે બે બેઠા બાજુ. તો હવે મિત્રો હું બસમાં બેઠો હતો ને બસ સ્ટેશને ઉતરી ગયો હતો ને પછી ડાયરેક્ટ આપણા કોલેજ આવતો. જોઈ લો મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા. તો પછી મિત્રો આપણે કોલેજ પહોંચી ગયા હતા, બધા લેક્ચર પૂરા કરી નાખ્યા ને. હવે મિત્રો આપણે જઈએ કોલેજમાં બહાર નીકળી ગયા હવે. અને હવે મિત્રો આપણી સાથે એક મિત્ર છે ને મિત્ર આપણી બાજુ હાલો જાય મોલ બાજુ ને આપણે હારે હાલા જાય. મારો મિત્ર છે ને એને લેવાનું હતું કંઈક કાજુ બદામ ને હું લેવાની મને ન ખબર, એ આગળ જઈને તમને કહીશ. એટલે ભાઈબંધને પૂછીશ હું લેવાની. તો મેં એને પૂછ્યું ને તો મને એમ કહેતો મારે કાજુ બદામ લેવા જવું, એટલે હું હારે જાઉં. તો ચાલો મિત્રો જાય ફટાફટ આપણે મોલમાં પહોંચી જાય અને ભાઈબંધને કાજુ બદામ લેવાના એટલે લેતા આવ્યું આપણે એને હારે જાય. શું લેવાનું? કાજુ બદામ લેવાનું જો અહીં કાજુ બદામ કેમ ખાવા તાર? મને માનો લે ને અખરોટ લેવા હે કેટલી 550 રૂપિયા. પછી તમે 2-3 પેકેટ હારા જોઈને એમાંથી એક પેકેટ પસંદ આવ્યું ભાઈબંધની લઈ લીધું. પછી મિત્રો આપણે આવતા જો આપણે બસ સ્ટેશન અને બસ આપણે આવી એટલે આપણે ફટાફટ આવીને બસમાં બેસી ગયા અને બસ હજી ઉપડી નથી. બસ ઊભી હમણાં ઉપડી જાય છે. જો હજી બસ ખાલી છે, ઘણા લોકો આવશે પણ આપણે તો બસમાં બેસી ગયા, બહુ નહીં ભરાખી. તો હવે મિત્રો આપણું સ્ટેશન આવ્યું હું ફટાફટ ઊભો થઈ ગયો. જો હવે આપણું સ્ટેશન આવ્યું ને એટલે આપણે હરેક હેઠા ઉતરી જાય. મારે હારે હારે હે ને એક દાદા હોય છે, જો એમને ઉતરવાનું છે એટલે મેઠા ઉતરી જાય. તો મિત્રો આજે ઇન્ટરસિટી બસ હતી એટલે થોડાક આગળના સ્ટેશન ઉતરવું પડ્યું. મારા ગામ સુધી નથી ગઈ એટલે ગામ સુધી હાલીને જવું પડશે. તો હવે મિત્રો આપણા ગામના બોર્ડા અત્યારે કોઈ વાહન નીકળે ને તમે બે જાય, પણ કોઈ નીકળતો નથી, ઘડીક રાહ જોઈએ આપણે. તો મિત્રો ગામના બોર્ડેથી ગામ સુધી આપણને વાહન મળી ગયું હતું, એટલે કે મોટરસાયકલ. પછી અહીંથી આપણને ગામમાંથી છે ને આપણા પપ્પા આવ્યા હતા ગાડી લઈને, કંઈક કામે આવ્યા હતા. એટલે હવે આપણે હાલે જાય મિત્રો ઠીક આપણી વાડી. મિત્રો તો ચાલો ફટાફટ વાડી પહોંચી જાય આપણે. તો હવે મિત્રો કોલેજ આવતો રે, કોલેજ થાય ખાઈ પી લીધું. ખાવામાં કઢી હતી, કઢી હા કઢી હતી, કઢી ખાઈ લીધી છે. અને ભેહું સારા માટે ભેહું તો આમ સારા, પણ હું થોડાક બોરા ખાઈ લઉં. આ બોર થડી ગયેલું કાંઈ વાંધો ને બીજું ગોઈ લઉં. તો મિત્રો હવે હું અમારે ભેહું લઈને આવતો રહ્યો ઘરે. જો આપણે ભેહું હાલી આવે ને નિરાતે, અને આ બાજુ આપણે કૂતરા બાકાજી કે બોલાવે એ તમને બતાવી દઉં હારે હારે. એમાં એવું હતું કે મારા કૂતરાને સામેવાળા શેઢા પાડોશી કૂતરા બી બાંધતા હતા. સામેવાળા કૂતરા 4 હતા ને મારા કૂતરા 2 હતા, એટલે બિચારા બીવતા થોડાક. એટલે હું હોય તો હારે ગયો તો સપોર્ટ દેવા માટે. એટલે હું હતો ને એટલે બધા કૂતરા ભાગી ગયા. પછી હું અહીંયા ખાટલામાં લાંબો થઈને સુઈ ગયો ને. હવે મળશું કાલે નવા વ્લોગમાં. તમને વ્લોગ જોઈને મજા આવે વિડીયોમાં લાઈક કરી નાખજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળશું કાલે નવા વ્લોગમાં.